જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે તમારું આરબી ઠાકોર કુકિંગ ચેનલમાં। તો આજે આપણે બનાવીશું ભરેલા પરવરનું શાક। એના માટે મેં અહીંયા 500 ગ્રામ પરવર લઈ લીધા છે અને સરસ ચોખ્ખા પાણીથી ધોઈ લીધા છે। હવે આપણે પરવરને છોલી અને અંદર વચ્ચે જગ્યા કરીને મસાલો ભરીશું। તો સૌ પહેલા આપણે બધા જ પરવરને સરસ આ રીતે છોલી લીધા છે અને મેં આ રીતે અંદર જગ્યા કરી લીધી છે। તમે જોઈ શકો છો। હું તમને બતાવું કઈ રીતે કરવાનું। આ રીતે ઉપરનો ભાગ થોડો કટ કરી લેવાનો। પછી અવરા હાથે આપણે આ રીતે ચાકુ અંદર ફેરવવાનું। આ રીતે પરવર ફેરવતું જવાનું અને ચાકુ અંદર જવા દેવાનું। એ રીતે હળવા હાથે આપણે કરવાનું છે, પરવર તૂટી ના જાય, કેમ કે પરવર આપણા કૂણા હોય અને આમે પરવર બહુ જ કૂણા હોય છે એટલે તૂટી જતા હોય છે। આ રીતે તમે જોઈ શકો છો કેવો અંદરથી બીજનો ભાગ બહાર આવે છે। અને બને ત્યાં સુધી આ રીતે પાતળું ચાકુ લેવાનું, જેથી કરીને આપણને આસાની રહે। જો તમારી પાસે પાતળું ચાકુ ન હોય તો આપણે જે ચમચી આવે એની પાછળના ભાગથી પણ તમે કરી શકો છો। તમારી પાસે આવું પાતળું ચાકુ ના હોય તો આ રીતે ચમચી લેવાની અને ચમચીને આ રીતે અંદર આ રીતે ફેરવવાની। ઉપરનો ભાગ પહેલાં મેં કીધું એમ કાપી લેવાનો અને પછી આ રીતે ચમચી અંદર ગોળ ગોળ ફેરવશો એટલે ચમચીથી પણ આસાનીથી બી નીકળી જશે। તમે જોઈ શકો છો। હળવા હાથે કરવાનું છે, જેથી કરીને અંદરથી તૂટી ના જાય આપણું પરવર, નહીંતર આપણે મસાલો બહાર અંદર ભરીશું તો એ બહાર નીકળી જશે। આ રીતે તમે જોઈ શકો છો। સરસ આપણે અંદર જગ્યા કરી લીધી છે। આ જ રીતે મેં બધા પરવરને કરી લીધા છે। આપણે પાછળનો ભાગ તૂટવો ના જોઈએ એ રીતે કરવાનું। તો આપણે બધા પરવરને એ રીતે કરી લીધું છે અને આ મસાલો આપણે જે અંદરથી આપણે બીજને એવું કાઢ્યું એ વેસ્ટ નથી કરવાનું, એ આપણે મસાલામાં વાપરીશું। તો હવે આપણે સૌ પહેલાં આપણે પરવરમાં ભરવા માટે મસાલો બનાવી લઈએ। તો મસાલો બનાવવા માટે મેં અહીંયા જે આપણે આ લીધું છે પરવરના અંદરના ભાગનું બીજ ને એ બધું એ લઈ લઈશું। લસણ લઈ લઈશું। લસણ મેં અહીંયા 1 ગાંઠિયો લીધું છે ફોલીને। તો આપણે ભરવા માટે મસાલો બનાવવા માટે મેં અહીંયા 2 ચમચી ચણાનો લોટ લીધો છે, કોથમીર અને લસણ લીધું છે અને ટમેટાનો પાવડર લીધો છે। ટમેટાનો પાવડર મેં ઘરે જ બનાવ્યો છે, થોડો એવો લઈશું, અડધી ચમચી જેટલો। આપણે આ પાવડર આખા વર્ષ માટે સ્ટોર કરીને રાખું છું હું હંમેશા ફ્રીજમાં આ રીતે પાવડર કરીને અને રાખી દઉં છું। અને ટમેટા સ્ટોર કરીને રાખવા હોય તો એ પણ આપણે ઝીણા કટ કરી અને સરસ તડકે સૂકવી અને ફ્રીજમાં સ્ટોર કરીને રાખી શકીએ છીએ। તો આવી બધી વસ્તુ હું અમુક સ્ટોર કરીને રાખું છું। તમે જોઈ શકો છો અમે ટમેટા સ્ટોર કર્યા છે, જોઈ શકો છો। આખા વર્ષ માટે એવા ને એવા રહે છે અને ગમે ત્યારે ભાવ વધી ગયા હોય તો આપણે વાપરી શકીએ છીએ। અને જો આપણે પાવડરની જરૂર હોય તો તમે થોડીક વાર માટે ફ્રીજમાંથી બહાર કાઢી અને તડકે મૂકી દો અને પછી પીસી લો એટલે પાવડર પણ થઈ જાય। અને જો તડકે ના મૂકવું હોય, તડકો ના આવતો હોય તો આપણે 2 થી 3 મિનિટ માટે કડાઈમાં શેકીને પણ લઈ શકીએ છીએ, એ રીતે પણ કરી શકીએ છીએ। તો હવે આપણે આ ટમેટાનો પાવડર અને ચણાના લોટને શેકી લઈશું। ગેસ ઉપર કડાઈ મૂકી દીધી છે અને મેં 1 ચમચી જેટલું તેલ નાખ્યું છે। તેલ સરસ ગરમ થઈ ગયું છે એટલે આપણે થોડો એવો અજમો નાખીશું અને હવે આપણે જે પરવરના બીજ લીધા છે એ નાખી દઈશું। આ મસાલો આપણે થોડોક અલગ રીતે બનાવીશું પણ આ સ્વાદમાં બહુ જ મસ્ત લાગે છે। લઈએ એટલે બીજમાંથી કચાશ જતી રહે। આની ચમચી કરતાં પણ ઓછો એટલો ગરમ મસાલો નાખીશું। જે આપણે લસણ લીધું હતું એમાંથી મેં 3-4 કળીઓ આ રીતે પીચી લીધી છે, એ પણ આપણે આમાં નાખી દઈશું। સરસ મિક્સ કરશું। આ રીતે ભરેલા પરવરનું શાક બહુ મસ્ત બને છે અને આપણે આમ ખાવાની પણ મજા આવી જાય। થોડું એવું મીઠું નાખી દઈશું જેથી કરીને આપણા જે પરવરના બીજ છે જે જલ્દી ચડી જાય। થોડું જ નાખીશું, વધારે નહીં, 1 ચપટી જેટલું। જો તમારે આ રીતે મસાલો ના કરવો હોય તો આપણે જે ચવાણાનો મસાલો બનાવીએ છીએ કોઈ પણ વસ્તુ ભરવા માટે એ પણ તમે બનાવી શકો છો। હું આ રીતે કરું છું, આ બહુ જ મસ્ત લાગે છે ને આપણે જે પરવરના બીજ છે એને નાખી દેવા ના પડે અને આપણે વપરાઈ જાય। અને પર્સનલી અમારા ઘરમાં બધાને બીજ સારા ગમે છે અને પરવરના બીજ ટેસ્ટમાં સારા લાગે છે બધાને, એટલે મેં અહીંયા વાપરી લીધા છે। આપણે થોડું એવું લાલ મરચું નાખીશું, વધારે નથી નાખતી હું અહીંયા, હળદર 1 નાની ચમચીથી પણ ઓછું ધાણા જીરું। મસાલા આપણે નાખીને બનાવીએ અંદરથી પણ આપણે મસાલેદાર શાક બને, એટલા માટે મેં થોડા મસાલા નાખ્યા છે, બીજા આપણે ઉપર પણ નાખવાના છે એટલા માટે। આપણે ચણાનો લોટ નાખી દઈશું। સરસ બધું આપણે ચણાનો લોટ શેકાઈ જાય નહીં ત્યાં સુધી શેકી લઈશું।
આપણો મસાલો સરસ થઈ ગયો છે અને ચણાના લોટની આપણે કચાશ પણ સરસ જતી રહી છે. હવે આપણે ઉતારી લઈશું અને એકદમ ઠંડો કરી લઈશું. મસાલો સરસ ઠંડો થઈ ગયો છે. મેં આ રીતે ડીશમાં કાઢી લીધો હતો. હવે આપણે મસાલો ભરી લઈશું પરવરમાં. પહેલાં આપણે કોથમીર નાખી દઈશું થોડીક. સરસ આ રીતે મિક્સ કરી લઈશું. જો તમને ગળ્યું ભાવતું હોય તો થોડી એવી તમે ખાંડ પણ નાખી શકો છો, પણ હું અહીંયા અમારા ઘરમાં ગળ્યું ઓછું ખવાય છે એટલે હું ગળ્યું નથી કરવાની. તમે જોઈ શકો છો આ રીતે કરી અને આપણે આની અંદર ભરીશું. દબાઈને આપણે પરવાની અંદર મસાલો ભરી લેવાનો છે. આ રીતે આપણે બધા પરવારને ભરી લઈશું. બધા પરવારને આપણે અંદર મસાલો ભરી લીધો છે અને હવે આપણે અહીંયા મેં બીજો એક મસાલો બનાવ્યો છે. તેમાં લસણ, ધાણા જીરું, હળદર, મીઠું અને લાલ મરચું નાખી અને આ રીતની પેસ્ટ બનાવી લીધી છે. તમે જોઈ શકો છો લસણની ચટણી જેવી જ, પણ મેં અહીંયા ઢીલી રાખી છે. ચાલો હવે આપણે વઘાર કરી લઈએ આપણા શાકનું. આપણે કડાઈમાં 2 પાવરા તેલ લઈ લીધું છે અને તેલ સરસ ગરમ થઈ ગયું છે. આપણે એમાં રાઈ નાખીશું. ફૂટી જાય એટલે આપણે એમાં જીરું નાખીશું, હિંગ નાખીશું. જે આપણે પેસ્ટ બનાવીને રાખી છે લસણની એ નાખી દઈશું. બધું સરસ મિક્સ કરી લેવાનું છે. તો મસાલો સરસ થઈ ગયો છે. તમે જોઈ શકો છો સરસ તેલ છૂટું પડી ગયું છે. હવે આપણે જે પરવર ભરીને રાખ્યા છે એ નાખી દઈશું આમાં. બધા પરવર આપણે નાખી દીધા છે. સરસ મિક્સ કરી લઈશું. આપણે એક સાઈડથી બંધ રાખ્યું છે એટલે પરવરમાંથી મસાલો નીકળશે નહીં. જો આપણે 2 સાઈડથી કટ કરીએ તો મસાલો નીકળી જતો હોય. તો હળવા હાથે આપણે મિક્સ કરી લેવાનું છે. બધાથી કોટ થઈ જવા જોઈએ. અને આપણે મીઠું પણ મસાલામાં નાખેલું છે એટલે સરસ મીઠાના કારણે જલ્દીથી ચડી જશે. આ રીતે બધા એક સરખા કરી દઈશું. આપણે ઉપર થળી હોય એ બધા આ રીતે એક સાઈડમાં કરી દઈશું. ઢાંકીને આપણે 10 થી 15 મિનિટ માટે ચડવા દઈશું. પાણી બિલકુલ નથી નાખવાનું. 15 મિનિટ જેવું થઈ ગયું છે ને આપણે જોઈ લઈએ કે નહીં. જોઈ શકો છો એકદમ મસ્ત મજાનું આપણું શાક ચડી ગયું છે અને વચ્ચે વચ્ચે મેં હલાવ્યું હતું. સરસ મજાનું આપણું શાક ચડી ગયું છે અને એકદમ મસ્ત કલર પણ સરસ આવે છે. તમે જોઈ શકો છો. ચાલો હવે આપણે ગરમા ગરમ સર્વ કરી દઈએ. સૌ પહેલા આપણે ઉપર કોથમીર નાખી દઈશું થોડીક. ગરમા ગરમ આપણા પરવરના શાકને સર્વ કરી દઈશું. તો તૈયાર છે આપણું એકદમ ટેસ્ટી એવું ભરેલા પરવરનું શાક. જો તમે ક્યારેય આ રીતે ભરેલા પરવરનું શાક ના બનાવ્યું હોય તો એક વખત જરૂરથી બનાવજો. ઘરમાં બધાને પસંદ આવશે અને નાના મોટાને બધાને ભાવશે. તો આ શાક ખૂબ જ ટેસ્ટી બને છે અને આપણે કોઈ નવા મસાલા નથી વાપર્યા. બધા આપણા ઘરના રેગ્યુલર મસાલા જે ઘરમાં આસાનીથી આપણને મળી રહે એ જ મસાલા આપણે વાપર્યા છે. તો તમે પણ એક વખત આ રીતે જરૂરથી બનાવજો અને મને કહેજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી. અને જો તમને મારી રેસીપી ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો અને જય શ્રી કૃષ્ણ.